સર, આજે પીપળિયા મુકામે દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી છે અને આપ સાહેબ બધાયેલા છો, તો શું કહેશો? ઉડિયા પીપળિયા ગામમાં 2 દિવસ પહેલાં રાતના અંધારામાં ચક્કુભાઈ રાખોલિયા અને એમના પત્નીને એકાંતનો ફાયદો લઈ અને કેટલાક અજાણા શખ્સોએ જે રીતે બેરહમીથી ગર્ભીણ હત્યા કરી છે, આ આપણા બધા માટે બહુ ગંભીર અને દુઃખદ બાબત છે. ગામડાઓની અંદર જ્યારે વડીલો એકલા રહેતા હોય, પરિવારો આજે કામ ધંધાર્થે બહાર ગયા હોય અને મોટાભાગના જે છે એ વિશ્વાસથી કાયદો અને જે વ્યવસ્થા છે એના પર મોટો ભરોસો હોય અને એવા સમયમાં આજે અપરાધીઓ જ્યારે એકદમ જ તે કાયદાની જે ડર છે એ ડર ભૂલી અને આવો ગંભીર અપરાધ કરતો એ બહુ ગંભીર બાબત છે. અમારી માંગ છે કે આ જે અપરાધીઓ છે જલ્દીથી જલ્દી પકડાય અને કાયદો વ્યવસ્થા જે છે એ પોતાનું જે એનો ડર છે એ લોકોમાં આવા અપરાધીઓમાં રહે એના માટેના તમામ પ્રયત્ન કરે એવી અમારી માંગણી છે. અને આ જે કંઈ આખી ઘટના ઘટી છે એવી ઘટના બીજી વાર ન ઘટે એના માટે અમારી તંત્ર પાસે અને પોલીસ તંત્ર પાસે થેન્ક યુ સર.